સો હવે આપણે ગુસા અને લસાની ભાગાકારની રીત જોઈ લઈએ. આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે એવા કોઈ આંકડાઓ કે જેના ઘડિયા ના આવડતા હોય તો એનો લસા આપણે કઈ રીતે ગોતીશું કે એનો ગુસા કઈ રીતે ગોતીશું. સો એ ખાલી આપણે જે પહેલી રીત સમજ્યા એ કન્સેપ્ટ છે ગુસા અને લસાનો, કે ગુસા કોને કહેવાય અને લસા કોને કહેવાય. હવે આપણે સમજીએ ભાગાકારની રીત, કે ભાગાકારની રીતે ગુસા અને લસા કઈ રીતે ગોતે. એક સિમ્પલ વસ્તુ સમજો મિત્રો કે ગુસા અને લસા ગોતવાની ઘણી બધી ટ્રીક છે. લગભગ 7-8 રીતે લસા અને ગુસા શોધતા મને આવડે છે, જેમાંથી 2-3 રીત હું તમને અત્યારે જ શીખવાડી રહ્યો છું, અને બીજી ઘણી શોર્ટ ટ્રીક ને એ બધું છે એ આપણે સિલેબસ આખું પૂરું થાય ત્યાં સુધી શીખીશું. એટલે કે આ પાર્ટ 1માં આપણે ગુસા અને લસાનું બેસિક શીખી રહ્યા છીએ. જ્યારે આપણે આ મેથ્સની બુકનો પાર્ટ 2 તમે ભણી રહ્યા છો, એમાં જ્યારે લસા અને ગુસાનું ચેપ્ટર આવશે ત્યારે હું તમને બીજી કેટલીક રીત શીખવાડીશ. અને પાર્ટ 2 પૂરું થાય ત્યાં સુધીમાં ગુસા અને લસા તમે મોઢે ગણતા થઈ જશો. પણ શરત એટલી છે કે ઘડિયા આવડવા જોઈએ. મિત્રો બધી લસા ગુસાની રીત પૂરી કરીશ ત્યાં સુધીમાં જે છેલ્લી રીત છે એ તો એવી છે ને કે તમે ડાયરેક્ટ ગણી શકશો. તમારે ક્યાંય પેનનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. એકવાર ક્લાસમાં મેં આવું કીધું ને કે તમારે ક્યાંય પેનનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે, એવી એક જોરદાર રીત છે છેલ્લી. તો ક્લાસમાંથી એક ભાઈ ઊભા થઈને કે તો ભરવાડ એક કામ કર ને છેલ્લી રીત જ શીખવાને ડાયરેક્ટ. તો એવું નથી મિત્રો, એ છેલ્લી રીત શીખવા માટે તમારે એક સિસ્ટમથી આગળ વધવું પડશે. પહેલાં પહેલી, પછી બીજી, પછી ત્રીજી, એ રીતે બધી રીત શીખતા જશો ત્યારે તમને લાસ્ટ રીત સમજાશે. અને આ બધી રીત શીખવી જરૂરી છે કે જેનાથી કયા સમયે કઈ રીત અપ્લાય કરવી એ આપણને ખબર પડે. સો તમે એવું ટેન્શન ના લેતા કે તમને કઈ રીતે ખબર પડે. આપણો સિલેબસ પૂરો થાય ત્યાં સુધી તમે બહુ ક્લિયર થઈ જશો કે કયા સમયે કઈ ટ્રીક અપ્લાય કરવી. રાઈટ? તો ચલો લસા અને ગુસાની ભાગાકારની રીત શીખી લઈએ. 12 અને 18નો ગુસા શું થાય? સો 12 અને 18નો ગુસા આપણે આ રીતે ભાગાકારની રીતે શોધીશું. આવા ખાના બુકમાં જોઈને તમને એવું લાગતું હશે કે હા આવું કંઈક આપણે કરતા હતા ખરા સ્કૂલ વખતે, પણ પછી શું કરતા હતા એ ખબર નહીં. તો આપણે એ જ શીખવાનું છે અત્યારે કે આવા ખાના પાડ્યા પછી હવે શું કરતા હતા. આપણે 2થી ચેક કરવાનું શરૂ કરીશું. નોર્મલી એવું કહેવાય છે કે અવિભાજ્ય અંકોથી ચેક કરવાનું હોય, પણ આપણે એ બધા નથી પડવું. સિમ્પલ સમજો કે સૌથી નાના આંકડાથી ભાગાકારની શરૂઆત કરીશું. 1 નહીં 2થી ચાલુ કરીશું. સો આ 12ને 2થી ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. તમને ભાગાકારના નિયમો તમારા જોરદાર હોય અને ઘડિયા ખતરનાક હોય તો આ બધી જ વસ્તુ તમે બહુ ઝડપથી કહી શકશો કે 12ને 2થી ભગાય કે ના ભગાય. તો કે હા 12 એ બેકી સંખ્યા છે તો 2થી ભાગી શકાય. 18ને 2થી ભાગી શકાય? તો કે હા. બે સંખ્યાઓને જે અંકથી ભાગી શકાય એવા જ અંકથી ભાગાકાર કરીશું. અહીંયા 12ને 2થી ભગાય છે ને 18ને પણ 2થી ભગાય છે, એટલે આપણે 2થી ભાગાકાર ચાલુ કરીશું. 12ને 2થી ભાગીએ તો કેટલા વધે? એટલે કે જવાબ શું આવે? તો કે 6. સો એ 6 આપણે નીચે લખીશું. સેમ એ રીતે 18ને 2થી ભાગો તો 18ને 2થી ભાગો તો જવાબ શું આવશે? તો કે 2 9 18, તો અહીંયા 9 આ આપણો જવાબ આવશે. ઇન શોર્ટ તમે એક આવું કરી શકો કે અહીંયા લખ્યા પછી ટેલી કરવા માટે કે 2 6 12, 2 9 18, આ રીતે તમે ચેક કરી શકો છો. આ એક્ઝેક્ટ ટેલી થવું જોઈએ. સો હવે સેકન્ડ સ્ટેપ જોઈએ કે આપણે હવે અહીંયા ચેક કરીશું કે 6ને 2થી ભાગી શકાય? તો કે હા 6ને 2થી ભાગી શકાય. 9ને 2થી ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. તો 6ને ભગાય પણ 9ને નથી ભગાતું તો આપણે 2થી નહીં ભાગીએ. મેં હમણાં કીધી એ વસ્તુ યાદ રાખજો કે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા હોય ત્યારે આપેલ બે સંખ્યાનું ભગાતું હોય તો જ ભાગ ચાલે, અધરવાઇઝ ભાગ ના ચાલે. સો અહીંયા 6ને ભગાય છે પણ 9ને નથી ભગાતું, આપણે 2ને મૂકીએ, આગળ વધીએ. 3થી ચેક કરીએ. 3થી ભગાય 6ને? તો કે હા ભગાય. 3થી 9ને ભગાય? તો કે હા ભગાય. જો 6ને ભગાય હા, 9ને ભગાય હા, તો પછી આપણે 3થી ભાગ ચલાવીશું. તો આપણે અહીંયા 3ને ભાગ ચલાવીએ તો 6ને 3થી ભાગો તો કેટલા વધશે? તો કે 2. અને તમે ચેક કરી શકો કે આ 3 દુ 6 થાય છે. રાઈટ? ઓકે. અને 9ને 3થી ભાગો તો કેટલા વધશે? તો કે 3. સો આપણું સ્ટેપ કમ્પ્લીટ થયું. હજી આગળ વધીએ અને ચેક કરીએ કે આ 3ને 3થી ભાગી શકાય? તો કે હા. પણ 2ને ભાગી શકાય? તો કે ના. તો હવે આગળ વધીએ 4થી ચેક કરીએ. 4થી? તો કે હવે 4થી એકેય ના ભગાય. અહીંયા આવેલી જે સંખ્યા છે એના કરતાં મોટી સંખ્યા વડે તમે આને ના ભાગી શકો. તો અહીંયા આપણો આ લાસ્ટ સ્ટેપ થયું ને, અહીંયા આપણો દાખલો પૂરો થયો કે હવે આ 2ને 2થી ભગાય તો 3ને ના ભગાય, 3ને 3થી ભગાય તો 2ને ના ભગાય, 4થી એકેય ના ભગાય, 5થી એકેય નહીં, 6થી એકેય નહીં. સો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. અને આ બાજુ જે આંકડાઓ આવે છે એ અંકોનો ગુણાકાર એ આપણો ગુસા થશે. એટલે કે 2 × 3 તો 2 તરી 6, આ આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો. એક બીજું એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આ ગુસા શું કહેવા માંગે છે. 24 32 અને 48નો ગુસા શું થાય? તો 24 32
અને 48 આનો ગુસા શું થશે? સો એના માટે આપણે અગેન સેમ આ રીતે જ ખાના પાડીશું અને 2થી શરૂઆત કરીએ કે આ 24ને 2થી ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. 32ને 2થી ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. 48ને 2થી ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. ત્રણેયને 2થી ભાગી શકાય છે એટલે આપણે 2 ભાગ ચલાવીશું. તો સૌથી પહેલાં આપણે 2 ભાગ ચલાવીએ. 24ને 2થી ભાગીએ તો કેટલા વધશે? તો કે 12 દુ 24. 32ને 2થી ભાગીએ તો 16 દુ 32. ટૂંકમાં 2થી ભાગો એટલે અડધા કરો. તો આપણે અહીંયા અડધા કરતા જઈએ. 48ને 2થી ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. કેટલાય ભાગ ચાલશે? તો કે 24 દુ 48. હજી આ 2 ભાગ ચાલી ગયો તો ફરી આપણે 2 જ ચેક કરીશું. જ્યારે 2થી ભગાતું નથી તો જ 3થી, 3થી ના ભગાય તો જ 4થી, 4થી ના ભગાય તો જ 5થી. એ રીતે આપણે આગળ વધીશું. અહીંયા 2થી ભગાયું, ફરી 2થી ચેક કરીશું કે 12ને 2થી ભાગી શકાય? તો કે હા. 16ને 2થી ભાગી શકાય? હા. 24ને 2થી ભાગી શકાય? તો કે હા. ત્રણેયમાં હા તો પછી હા 2 ભાગ ચલાવવાનો. તો આપણે 2 ભાગ ચલાવો તો 12ને 2થી ભાગો તો 6, 16ને 2થી ભાગો તો 8 અને 24ને 2થી ભાગો એટલે 12. તો આગળ વધીએ હજી અને હજી 2 ભાગ ચાલે છે. ફરી ચેક કરો 2થી કે 6ને 2થી ભાગી શકાય? હા. 8ને હા, 12ને હા. ત્રણેય આંકડાઓને તમે 2થી ભાગી શકો છો. તો ફરી 2 ભાગ ચલાવો. તો આને 2 ભાગ ચલાવો. 6ને 2 ભાગો તો 3. આ લીટા થોડા લાંબા કરી નાખીએ. આ 6ને 2થી ભાગીએ તો 3, 8ને 2થી ભાગો એટલે 4 અને 12ને 2થી ભાગો એટલે 6. તો 2 હજી ચાલે જ છે. તો ફરી ચેક કરો કે તમે આને 2થી ભાગી શકો 3ને? તો કે ના. 3ને 2થી નહીં ભગાતું એટલે 4ને 6ને ચેક કરવાનો કોઈ મતલબ જ નહીં. કેમ કે ભલે 4ને 6ને ભગાય પણ 3ને નહીં ભગાતું તો આપણે ભાગ નહીં ચલાવીએ. એક વસ્તુ ઓલવેઝ યાદ રાખજો કે ગુરુત્તમ સામાન્ય અવયવ એમાં ગુરુ બધાને જોડે લઈને ચાલે. એવું કંઈક યાદ રાખવા માટે તમે એવું કંઈ સેટિંગ કરી શકો કે આ 3, 4 અને 6. તો આ 3ને 2થી ના ભગાય. એક જ આંકડો છે જેને 2થી નહીં ભગાતો એટલે 2થી ભગાય નહીં. સો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે 3થી ભાગ ચલાવીએ કે 3ને 3થી ભગાય? તો કે હા. આ 4ને 3થી ભગાય? તો કે તો પછી એટલે જો 4ને 3થી નથી ભગાતું તો આપણે 3થી ભાગ નહીં ચલાવીએ. આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે આ 3 સંખ્યાને જો ભગાતી હોય તો જ આપણે ભાગ ચલાવીશું. તો 3 ભાગ નહીં ચાલે. સો આગળ વધીએ. 2થી ભાગ ચાલી ગયો, 3થી ચાલી ગયો, હવે 4થી. તો 4થી આ 4ને ભગાય પણ 4થી 3ને ના ભગાય. તો હવે મોટો આંકડો આવી ગયો. આ 3 કરતાં મોટો આંકડો આવી ગયો આપણે જે ચેક કરીએ છીએ એટલે દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો. આ બાજુ સાઈડમાં જેટલા બી આંકડા છે એ બધાનો ગુણાકાર એ આપણો જવાબ થશે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4 દુ 8. આ આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો 24, 32 અને 48નો.